અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું એક ગામ છે, એનું નામ છે વેજી શિયાળ. છે ને વેજી શિયાળ. એ ગામમાં કુંભાર માલાભાઈ રહેતા હતા. જ્ઞાતિએ કુંભાર, નામ માલાભાઈ. તે કામકાજ નિમિત્તે વેજી શિયાળથી કોઈક બીજે ગામ ગયેલા, થોડાક દૂર હતા પોતાના ગામથી. એટલે પછી એ ગામમાં એમનું જે કામકાજ હતું એ બધું પૂરું કરીને પછી એના ગામ જવા માટે નીકળવાની તૈયારી કરતા હતા. એ વખતે એમણે માલા ભગતને કોકે સમાચાર દીધા કે તમારા ગામમાંથી સમાચાર આવ્યા કે સ્વામિનારાયણ તમારા ખેતર અને ખળાની રક્ષા કરે છે. આવા સમાચાર આપ્યા કોકે. ભગત ખુશ થઈ ગયા અને ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા. પણ પ્રાર્થના કરતા કરતા ભગવાનને કહે કે ભગવાન, તમે આ ભગતને કોઈથી દર્શન દેતા નથી. તમારો ભગત રોજ માળા કરે, સવારે પૂજા કરે, બધા નિયમ પાળે. ભગતને તમે દર્શન દેતા નથી અને ખેતરે મારા ખાડાનું ખેતરનું બધું તમે ધ્યાન રાખો છો, તો પહેલા મને દર્શન તો દો. એમ મીઠો મીઠો ભગવાન અરે જરાક ઝઘડો કરીને પ્રાર્થના કરી કે ભગવાન તમે કેટલા દયાળુ છો. ત્યાં તો એ કાલી ગલી ભાષામાં જે ભગવાનને ભોળા ભાવે કીધું હતું ને, ભગવાને સાંભળી લીધું. ભગવાને દર્શન દીધા. કીધું માલા, એ માલા ભગત શું કહો છો? કે મહારાજ તમે મારા ખળાની રક્ષા કરો છો. કે વાત સાચી છે, ખોટી ના માનીશ. અમે નિત્ય તારા ખેતરની રક્ષા કરવા જઈએ છીએ. તારા પ્રૂફ જોતું હોય ને જો મારા પગ. એમ કરીને ભગવાને ચરણારવિંદ બતાવ્યા કે જો આ બધા કાંટા વાગ્યા તારા ખેતરમાં, ઓલું ફલાણો છોડવો છે ને ત્યાંથી હાલતો તો મને વાગી ગયા. તો જોયું તો ભગવાને રીતસરના ઉજરડા પડેલા. ભગતે જોયા. ભગત બહુ પ્રેમાળ હતા, ગળગળા થઈ ગયા, રોવા માંડ્યા. ભગવાન તમે મારા માટે આવું કરો છો? ત્યારે મહારાજે કીધું, સાંભળજો. ભગવાન કે અમે તો ભક્તને આધીન છીએ. ભગત અમારી સેવા કરે, તેથી વધારે અમે અમારા ભગતની સેવા કરીએ છીએ. માટે ચિંતા ન કરો. ક્યાં જવાનું છે તમારે? અમારે ગામ જવાનું છે. આંખ બંધ કરો. કેમ પ્રભુ તમારા દર્શન કરવા તો હું કહું એમ કરો. આંખ મીચી જાઓ અને આંખ મીચીને મારું સ્મરણ કરો. એટલે ભગતે આંખ મીચીને સ્મરણ ચાલુ કર્યું. જેવો આંખ બંધ કરીને ભગવાનને યાદ કર્યા ને, પછી આંખ ખોલી, ભગવાન ગાયબ અને ભગત સીધા એના ગામ પહોંચી ગયા. બોલો, આવું ભગવાને ચમત્કાર બતાવ્યો. અને પછી તરત દોડા દોડ એના ખેતરે ગયા અને ખેતરે ખળામાં જઈને જોયું. પોતે જેટલી ધારણા કરી હતી ને કે મારે આ વર્ષે એટલું પાકશે, એનાથી 4 ગણું 10 ગણું વધારે પાક્યું. એ જોઈને મલાભાઈને બહુ આનંદ થયો અને થયું કે વાહ પ્રભુ વાહ, તમે કેટલી બધી મારી રક્ષા કરો છો. આ રીતે ભગવાન પોતાના ભગતને સર્વ પ્રકારે સુખ આપે છે. હો ભાઈ.